ગણાય બીજા દિવસે ધોમણ મનાય ઘરે જ સ્વાળાય સ્ત્રીને પહેલા દિવસે અડવાનો બાદ કરે પુરુષના વીર રૂપે સ્ત્રીના ઉદરીઓમાં પ્રવેશ કરે છે રાત્રિ પછી ગર્ભ પઠાણ બોર જેવો દેખાય ત્યારબાદ કર્મે કર્મે દેહની આકૃતિ ઘડવા માંડે પ્રથમ મહિનાથી ત્રીજા મહિના અંત સુધીમાં નખ કવાડ તેમાં ચિત્રોની ચામડી બની જાય ચોથા મહિના બાદ સપ્ત ધાતુથી મિટાઈ જાય પાંચમા મહિને એ જીવને ભૂખ અને તરસ લાગે છઠ્ઠો મહિનો બોરથી મિટાય સાતમા મહિને પડખું ફેરવે આઠમો ને નવમો મહિને એને બધી ધાતુ પુષ્ટ બની જાય જીવ મળમૂત્રમાં પડ્યો માસ પરવું લોહી વિષ્ટા આ બધું અહીંયા આગળ હોય ત્યાં આગળ ગર્ભમાં એ જીવ પડ્યો ઉપર તો ખાલી પ્લાસ્ટર જ છે અંદરના જીવડા એ જીવને કરડે એટલે સહન ન થાય રડ્યા કરે એની માં હવા દ્વારી હોય ભેલપુરી પાણીપુરી લાડી જતી ઉભી રખાવે ને પાણીપુરી ખાધા કરે એને ભાન ના આવે કે મને એવું દાન છે બાળક છે ગર્ભમાં ખાટું ખવાય નહીં તીખું ખવાય નહીં ખાધા જ રાખ્યું એને ભાન ના રાખ્યું એટલે ઉપરથી એ બાળકને એનો રસ એને આડે નીચેથી જીવડા કરડે બે બાજુ મરો એ જીવ આત્મા ભગવાનને પ્રાર્થના કરે ગર્ભમાં રહીને કે હે ભગવાન પરમાત્મા હું આ મળ મૂત્રમાં વધારે સમય નહીં રહી શકું મને બહાર કાઢ મને બહાર કાઢ હું તારો થઈને રહીશ સત્યને માર્ગે ચાલીશ મને માયા જોઈએ મને તારી ભક્તિ જોઈએ મને બહાર કાઢ જીવ ગર્ભમાં પરમાત્માને સ્તુતિ કરે ભગવાને આ સ્તુતિ સાંભળી 10મે મહિને એનો જન્મ થયો ને માયા મિટાઈ ગઈ ને જીવ રડવા લાગી ગયો જન્મતા જીવ રડવા લાગ્યો માયા સારી ભક્તિ વિના સત્કર્મ વિના એ માયા આપણને રસ્તો ના સુદામાજી કેવા લાગી કે હે ભગવાન માયા માયા બધા કહે છે માયા કઈ વસ્તુ કે હાલો આપણે નદીએ પેલા નહીં લઈ પછી સત્સંગ કરી નદીએ ગયા નાવા નદીમાં પડ્યા સુદામાજી આગળ હાલ્યા ગામ દેખાડું ગામ વાળા આયા પકડી લીધા ગામમાં લઈ ગયા પરણાવ્યા સુદામાને છોકરા થયા એને ઘરવાળી મળી ગઈ શમશાને લઈ આયા એક ચિત્તા ખડકી એને ઘરવાળીને ચિત્તા ઉપર ગુવાડવામાં આવી બીજી ચિત્તા આ બાજુ ગયા રાખી ગામવાળા કે હે સુદામાજી નદીમાં જરીક નાઈને આવતા રહ્યો આ ચિત્તા તમારી તો મારી કેમ હું તો જીવતો તો કે અમારા ગામમાં કાયદો એવો સ્ત્રી મરે તો પુરુષને ભેગો બાળવાનો પુરુષ મરે તો એની ઘરવાળીને પણ ભેગી બાળવાની આ તમારે ઘરવાળીને હુવારવામાં આવે તમે નાઈ લો તમને અહીંયા હુવારી સુદામાજી કે આવું તો હોવે એટલે સુદામાજી નાવા નથી ગયા થોડીક વાર ધીમે ધીમે નજીકમાં આવેલા દોટ મૂકી નદીમાં કૂદકો માર્યો અને આગે નાગે નદીમાં હાલ્યા કે દેખાય ને પકડાવું ધીરે ધીરે દોટું બહાર કાઢ્યું જોવા લાગે તો ગામ દેખાતું નથી શમશાન ક્યાં જવું કઈ દેખાતું નથી આમ ફરતા ફરતા આમ આવ્યા તો ભગવાન નાઈને પીતાંબર પહેરતા હતા મનમાં વિચાર હજી તો ભગવાને નાઈને પીતાંબરે પૂરું નથી પહેર્યું અને આટલું બધું થઈ ગયું ગામમાં લઈ ગયા મને પ્રણાવ્યો છોકરા થયા ઘરવાળી મળી ગઈ
શમશાને લઈ આયા. આટલું બધું થઈ ગયું ને હજી તો ભગવાને નાઈન પિતાંબર પહેર્યા.